સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાને લઈ તૈયારીઓ તેજ કરવામાં આવી છે। રેસકોર્સ ગ્રાઉન્ડમાં 14 થી 18 ઓગસ્ટ સુધી લોકમેળો જામવાનો છે। સાંજ સુધી લોકમેળાનું નામ જાહેર કરવામાં આવશે તેવી વાત કલેક્ટરે કરી છે। તો લોકમેળાના નામ માટે 10 નામ શોર્ટલિસ્ટ કરાયા છે। કેટલાક સ્ટોલની હરાજી બાકી છે। સૌરાષ્ટ્રના ઉભરતા કલાકારો લોકમેળામાં મંચ તેમને મળશે। લોકમેળા પર નજર રાખવા માટે 5 મોટા ટાવર પણ ઊભા કરવામાં આવશે, જ્યાં પોલીસ આ ટાવર ઉપરથી નજર રાખશે। જન્માષ્ટમી પર્વની સૌરાષ્ટ્રભરમાં ધામેધૂમે ઉજવણી થતી હોય છે, ત્યારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર યોજાય છે। આગામી 14 થી 18 તારીખ સુધી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર જે મેળો યોજાવાનો છે તેને લઈને તડામાર તૈયારી જિલ્લા વહીવટી તંત્ર સાથે સાથે રાઇડના સંચાલકો છે, અલગ અલગ સ્ટોલ્સ છે। જોઈ શકાય છે કે અનેક ખેંચતાણ બાદ જે હવે રાઇડ નાખવાની શરૂ થઈ ગઈ છે। જે સરકારની એસઓપી છે, એસઓપીનું જે ક્યાંક બાંધછોડ કરવામાં આવી, સાથે સાથે અમુક નિયમો પાડવાની પણ જે બાંહેધરી લેવામાં આવી છે। ત્યારે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટના રેસકોર્સમાં જે આગામી 14 તારીખથી 18 તારીખ સુધી 5 દિવસ આ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકમેળો ખુલ્લો મૂકશે, સાથે સાથે દર વર્ષે લોકો પાસેથી આકર્ષક નામ જિલ્લા વહીવટી વિભાગ છે તેમની પાસેથી લેવામાં આવે છે અને આજે સાંજ સુધીમાં આ નામ પણ જાહેર કરવામાં આવશે। લોકમેળાને આકર્ષક સાંસ્કૃતિક નામ આપવામાં આવશે। રાજકોટની ધરોહર સમાન આ લોકમેળો છે તેની તડામાર તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા ઉપરાંત જે અલગ અલગ વિભાગો છે તેમના દ્વારા પણ અહીંયા લોકમેળો સફળ બનાવવા માટે સાથે સાથે પોલીસ દ્વારા પણ મેળાની અંદર પેટ્રોલિંગ કરવામાં આવશે। સાથે સાથે જે તમામ પાર્કિંગ સહિતની સુરક્ષા સહિતની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે। 15 લાખ કરતા પણ વધારે લોકો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી અને અન્ય રાજ્યોમાંથી પણ જે મેળાના માણીગરો આવતા હોય છે। જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, તમામ તૈયારીઓને અત્યારે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। સ્ટોલ્સની જે પ્રગતિ જે છે બીજા વર્ષોમાં પણ કમ્પેરેટિવલી આપણે જોઈએ છીએ તો આના અનુરૂપ છે। 52ના અલોટમેન્ટ લેટર પણ આપી દીધા છે। આજે જેટલા પણ બાકી હશે તમામ અલોટમેન્ટ લેટર જે છે આજે મોટા ભાગે મળી જશે। આપણા તમામ ટેન્ડર જેટલા પણ છે, સિવિલ વર્કનો હોય, ઇલેક્ટ્રિકલનો હોય, સાઉન્ડનો હોય, એલઈડીનો હોય, આ તમામ ટેન્ડર્સ જે છે આ પૂર્ણ થઈ ગયા છે અને આના એગ્રીમેન્ટ પણ થઈ ગયા છે। એજન્સીઓ સ્થળ ઉપર કામ કરવાનું મોટા ભાગે શરૂ કરી દીધો છે। 34 જેવા આને સાથે રાખીને 34 જેવા કલ્ચરલ આઇટમ્સ જે હશે આ નામચીન કલાકારો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે। આમાં ડાન્સ છે, ડ્રામા છે, ફોક ડાન્સ છે, ક્લાસિકલ ડાન્સ છે, મ્યુઝિક છે, આ તમામ એક્ટિવિટીઝ છે। સાથે સાથે અમે આ વર્ષે નક્કી કર્યું છે કે આપણા સૌરાષ્ટ્રના જે ઉભરતા સિંગર્સ જે છે, મ્યુઝિકમાં જે પણ આર્ટિસ્ટ હોય આ તમામને પણ એક સ્ટેજ મળે, જેથી કારણ કે આપણી તમામ તૈયારીઓ ઓલરેડી હોય છે, આ આપણા ઉભરતા સિંગર્સને, ઉભરતા મ્યુઝિશિયન્સને સ્ટેજ મળે, આને માટે એક વ્યવસ્થા કરવામાં આવી છે।